ઉત્તર એક વાક્યમાં લખો। 1. મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ: મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો। 2. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? જવાબ: ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી। 3. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? જવાબ: બક્સર યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી। 4. રૈયતવાદી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ: રૈયતવાદી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા। પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો। બિરસા મુંડા। જવાબ: બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર ઈસવીસન 1875માં થયો હતો। તેમના પિતાનું નામ સુમના મુંડા અને માતાનું નામ કમી મુંડાઈના હતું। બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું। કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું। જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું। તેણે બચપણમાં મુંડા લોકો અને દિકુઓ વચ્ચેના સંગ્રામની વાતુઓ સાંભળી હતી। તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું। યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા। બે રૈયતવાદી પદ્ધતિ। જવાબ: 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવાદી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી। તેના પ્રણેતા થોમસ મુનરો હતા। તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા। આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો। સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું। આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો। તેના કારણો આ મુજબ હતા: 1. જમીનનું વધારે પડતું મહેસૂલ। 2. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી। 3. કોઈપણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું।
18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? જવાબ: 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ નીચે મુજબ હતી. તેનો વિગતે અભ્યાસ કરીએ. રેશમની ખેતી 18મી સદીના સમયગાળા દરમિયાન પ્રવૃત્તિ ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો દુનિયાના નકશાની મદદથી કેરેબિયન દેશોના બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. ગડીની ખેતી ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગડીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગડીની માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાનો હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપીનો એ વસાવી ગડીનું ઉત્પાદન વધારવા લાગ્યા. અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. જવાબ: કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા. ખાંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? જવાબ બી 2. 2. ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવાદી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? જવાબ બી મુંબઈ અને મદ્રાસ. 3. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ સી સંથાલ. 4. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? જવાબ એ બિરસા મુંડા.